વેલકમ ટુ માય ચેનલ ક્રિએટિવ એજ્યુકેટર. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 16 આબોહવા જોઈશું. પાઠને શરૂ કરતાં પહેલાં આપણે એની પ્રાથમિક માહિતી જોઈએ કે આબોહવા એટલે શું. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને આબોહવા અને હવામાન વચ્ચેનો તફાવત ખબર નથી હોતી, એટલે આબોહવા અને હવામાન એક જ લાગે છે. પહેલાં વાત કરીએ આબોહવાની. તો આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. એમાં એવું હોય કે વર્ષો સુધી, એટલે કે 35 વર્ષથી વધુ વર્ષોની જે વર્ષા ઋતુ હોય, એટલે કે ચોમાસું હોય, ઉનાળો હોય, શિયાળો હોય, એ બધાની સરેરાશ હવામાન સ્થિતિ હોય એના ઉપરથી આબોહવા નક્કી કરવામાં આવે છે. એટલે એ લાંબા ગાળાની પરિસ્થિતિ હોય છે. એટલે ટૂંકમાં કહીએ તો લાંબા ગાળાની હવામાન પરિસ્થિતિને આબોહવા કહેવાય. અને હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની પરિસ્થિતિ હોય. આપણે જોઈએ છીએ કે દિવસ દરમિયાન કોઈપણ સમયે હવામાનને બદલાતું આપણને જોવા મળે છે. હવામાનના બદલાવાનો આધાર શું હોય? તો હવાનું તાપમાન હોય, દબાણ હોય, ભેજ હોઈ શકે, વરસાદ હોઈ શકે, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ હોઈ શકે. તમે જુઓ છો કે એક જ દિવસની અંદર ઘણી બધી વખત આપણને એવું જોવા મળે કે વાદળો પણ જોવા મળે અને થોડીક 5-10 મિનિટની અંદર વાદળો વિખરાઈ જાય અને સૂર્ય પણ જોવા મળે છે. એવી જ રીતે સવારમાં આપણને ભેજ અને ધુમ્મસ પણ જોવા મળે છે. ખાસ કરીને આપણી ખેતીની પ્રવૃત્તિ હોય એ આ હવામાન ઉપર તો ખૂબ જ આધાર રાખતી હોય છે અને હવામાનની એના ઉપર ઘણી અસર થતી હોય છે. કારણ કે આપણે પાક લેવાનો હોય અને પાક જે હોય એ હવામાનના ફેરફારના કારણે એમાં નુકસાન પણ જતું હોય. આપણા ભારતનું હવામાન ખાતું હોય એ આખા દેશની અંદર રોજે રોજ હવામાન દર્શાવતા નકશા રોજ બહાર પાડતું હોય છે. આપણા ભારતની આબોહવાની વાત કરીએ તો એની અંદર ઘણી બધી વિવિધતાઓ અને વિલક્ષણતાઓ જોવા મળે છે. અને પૃથ્વીની જે સપાટી છે એના ઉપર જે ઋતુઓ બદલાતી હોય છે એ પવનની દિશાના આધારે મોટે ભાગે ઋતુઓ બદલાતી હોય છે. અને જે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનો હોય એને આપણે મોસમી પવનો કહીએ છીએ. અને આ શબ્દ જે છે એ અરબી ભાષાનો મૂળ શબ્દ મૌસિમ ઉપરથી આ પવનો મોસમી પવનો નામ રાખવામાં આવ્યું છે. આવા મોસમી આબોહવા ધરાવતા મુખ્ય દેશોમાં જોઈએ તો એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર છે. તો આ વાત થઈ પ્રાથમિક આપણી આબોહવાની અને મોસમી પવનોની. આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ ઋતુ પરિવર્તન. તો એમાં જોઈએ ઋતુ પરિવર્તન શેના કારણે થાય છે. તો આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વીનું સૂર્યની આજુબાજુ પરિક્રમણ થાય છે અને પૃથ્વી એની સાથે સાથે એ પોતાની ધરી ઉપર પણ ફરે છે. અને પૃથ્વીની જે ધરી છે એ 23.5 અંશ નમેલી છે અને કક્ષાની સાથે 66.5 અંશનો ખૂણો બનાવે છે. અને આ પૃથ્વીની ધરીનું જે નમન છે એના કારણે ઋતુઓ સર્જાય છે. અને એના કારણે આપણે જોઈએ છીએ કે જે સમયે વધારે સમય સૂર્યપ્રકાશ મેળવાતો હોય જે વિસ્તારોની અંદર, એની અંદર ઉનાળો જોવા મળે છે અને જે સમયે ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવાતો હોય એ વિસ્તારોની અંદર શિયાળો જોવા મળે છે. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો જે છે મકરવૃત્ત પર લંબ પડે છે. આથી દક્ષિણ ગોળાર્ધની અંદર ઉનાળો અને ઉત્તર ગોળાર્ધની અંદર શિયાળો જોવા મળે છે. અને એટલે તમે સાંભળ્યું હશે કે 22મી ડિસેમ્બરના દિવસે આપણે ભારતની અંદર રાત્રિ જે છે એ લાંબી, સૌથી લાંબી વર્ષની અને ઠંડી અનુભવાય છે. અને એવી જ રીતે બીજી બાજુ વાત કરીએ તો 21 જૂન જ્યારે હોય કે જ્યારે આપણે ઉનાળો હોય છે એ સમયે, તો 21 જૂને કર્કવૃત્ત તરફ સૂર્યના લંબ કિરણો પડતા હોય એટલે ઉત્તર ગોળાર્ધની અંદર દિવસ હોય છે એ સૌથી લાંબો નોંધવામાં આવે છે. હવે આ પૃથ્વી પોતાની ધરી ભ્રમણ કરે છે અને કક્ષામાં પણ ભ્રમણ કરે છે. તો એની સીધી અસર જે છે માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેઠાણ પર પડે છે. અને આપણે બધા જોઈએ છીએ કે શિયાળાની અંદર આપણે ગરમ કપડાં પહેરવા પડે છે અને ઉનાળાની અંદર આપણે સૂતરાઉ અને પાતળા કપડાં પહેરીએ છીએ જે વાતાવરણની અસરના કારણે છે. અને આપણા ભારત જેવા દેશની અંદર આવ્યા મોસમી આબોહવા ધરાવતા આપણા દેશની અંદર ઋતુ પ્રમાણે દિશા બદલાતા શિયાળાના અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાનને વ્યાપક અસર કરે છે. અને આવી વિવિધ જુદી જુદી ઋતુઓના કારણે આપણો દેશ જે છે એ મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. એની આબોહવા
કારણ કે તમે જુઓ તો દરેક ઋતુનું પોતાનું આગવું લક્ષણ હોય છે, એટલે એના કારણે હવામાન બદલાયા કરે છે અને બદલાતા હવામાનને કારણે આપણા ભારતની આબોહવા એ મોસમી આબોહવા કહેવાય છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, ભારતની આબોહવાની વિવિધતા. ભારતની અંદર કેવી કેવી આબોહવા અનુભવાય છે એની વાત કરીએ તો આપણી આબોહવામાં એટલે કે ભારતની આબોહવામાં અનેક ભિન્નતા છે. દક્ષિણ ભારત દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારામાં સમ આબોહવાનો અનુભવ થાય છે, અને જ્યારે દરિયા કિનારાથી જે દૂર છે તો એ દૂર જઈએ તો ખંડીય આબોહવા અનુભવાય છે. જેમ કે આપણે ઉત્તરનો ભાગ જોઈએ તો ઉત્તર ભારતની અંદર એ દરિયાથી ઘણું દૂર છે, એટલે એના કારણે ત્યાંની આબોહવા જે છે એ ખંડીય છે. આપણે જાણીએ છીએ કે ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત પ્રસાર થાય છે, એટલે દક્ષિણ ભાગ જે છે એ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તર ભાગ જે છે એ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. અને એના જ કારણે આપણે જાણીએ છીએ કે આપણા ભારત દેશની અંદર એક જગ્યાએ ઘણું બધું તાપમાન જે છે ઊંચું જોવા મળે, એક જગ્યાએ નીચું જોવા મળે છે. અને એ જ રીતે વર્ષા ઋતુની અંદર વરસાદ પણ જુદો જુદો જોવા મળે છે. એક વિસ્તારની અંદર વરસાદ ઘણું બધું પડે છે અને એક વિસ્તાર એવો હોય છે કે જેમાં વરસાદ જે છે ઓછું નોંધાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કાશ્મીરની અંદર જે લેહ અને દ્રાસ આવેલું છે એની અંદર શિયાળામાં તાપમાન આપણે જોઈએ છીએ કે -45 સુધી પહોંચે છે અને નીચું તાપમાન એનું ત્યાં નોંધાય છે. જ્યારે રાજસ્થાનની અંદર શ્રીગંગાનગર અને અલવર આવેલું છે ત્યાંનું તાપમાન ઉનાળાની અંદર 51 સેલ્સિયસ સુધીનું નોંધાય છે. એવી જ રીતે પૂર્વ ભારતની અંદર મેઘાલય રાજ્યનું ચેરાપુંજી આવેલું છે કે જેની અંદર દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેન્ટીમીટર વરસે છે. તો ચેરાપુંજીથી ખાલી 16 કિલોમીટર દૂર આવેલું મૌસી નરમ એ 24 કલાક દરમિયાન મહત્તમ વરસાદી સ્થળ તરીકે જાણીતું છે. જ્યારે પશ્ચિમની અંદર જોઈએ તો રાજસ્થાનના રણ પ્રદેશની અંદર આખા વર્ષ દરમિયાન કેવળ 10થી 12 સેન્ટીમીટર વરસાદ પડે છે. એના કારણે શું થાય કે દેશની અંદર ઘણી બધી વખત એવી ઘટનાઓ બની છે કે એક સ્થળે વર્ષા ઋતુ જે છે એની અંદર પૂર પણ જોવા મળ્યું છે અને એ જ સમયે દેશના બીજા ભાગની અંદર દુષ્કાળ પણ જોવા મળે છે. આવી વિરોધાભાસી આબોહવા આપણા દેશની અંદર જોવા મળે છે અને એ સાથે ગાજવીજના તોફાનો, ધૂળની ડમરીઓ અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની જે વિનાશક અસરો છે એ પણ કેટલાક પ્રદેશોની અંદર જોવા મળે છે. તો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, આબોહવાને અસર કરતા પરિબળો. જો પહેલાં જેમ વાત કરી કે પૃથ્વીની સપાટી ઉપર જે તાપમાન છે એનું હવાનું દબાણ અને ભેજ, પવનો, વરસાદ આ બધું હોય છે એના કારણે આબોહવાને અસર કરે છે. એમ છતાં એના નિશ્ચિત જે પરિબળો છે એ આપણે જોઈશું. તો એમાં પહેલો પોઈન્ટ જોઈએ, અક્ષાંશ. પૃથ્વીની સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશોના અક્ષાંશ પ્રમાણે બદલાય છે અને આબોહવામાં તત્વોનું વિતરણ જે છે એ મોટાભાગે અક્ષાંશોને અનુસરે છે. 2 ક્રમિક અક્ષાંશો વચ્ચે 111 કિલોમીટરનું અંતર હોય છે. એટલે એના કારણે વિષુવવૃત્તની આસપાસના પ્રદેશો હોય એમાં સૂર્યના કિરણો લંબ પડે છે, એટલે ત્યાં બારેમાસ ગરમી જોવા મળે. જ્યારે આપણો ભારત દેશ જે છે એની સ્થિતિ ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય આ 2 આબોહવાકીય પરિસ્થિતિમાં વહેંચાઈ જાય છે. એના કારણે આપણને બંને ઋતુ જોવા મળે છે. તો આ એક આબોહવાનું પહેલું પરિબળ જોયું. બીજું છે સમુદ્રથી અંતર. સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવા પર અસર કરનારું બીજું મહત્ત્વનું પરિબળ છે. કારણ કે સૂર્યની ગરમી જે છે એની સંગરવાની શક્તિ જે છે એ જમીન અને પાણીની અંદર જુદી જુદી હોય છે અને એના કારણે તમે સાંભળ્યું હશે કે દરિયા કિનારે જે પ્રદેશો આવેલા હોય ત્યાં સમ આબોહવા જોવા મળે. એટલે એના કારણે ત્યાં ગરમી પણ વધારે ન પડે અને ઠંડી પણ વધારે ન પડે. જ્યારે દરિયા કિનારાથી જે દૂર અંદરના ભાગો હોય એવા જે ભૂમિખંડો હોય, પ્રદેશો હોય ત્યાં આબોહવા જે છે વિષમ જોવા મળે છે. જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ તો ભારતમાં મુંબઈ જે છે એ દરિયા કિનારે આવેલું છે એટલે ત્યાં સમ આબોહવા જોવા મળે. જ્યારે નાગપુર અને દિલ્હી જે છે એ દરિયા કિનારાથી ઘણા દૂર આવેલા છે એટલે એના કારણે ત્યાં વિષમ આબોહવા જોવા મળે છે.
તો સમુદ્રથી જેમ અંતર વધારે હોય એમ પણ આબોહવાની પરિસ્થિતિ જુદી જોવા મળે. ત્રીજું પરિબળ છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ. સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને તાપમાન જે છે એ ઘટતું જોવા મળે છે અને એના કારણે ભૂપૃષ્ઠની ઊંચાઈ જે છે વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતની ઊંચાઈ વધુ છે એટલે એના કારણે આપણે જોઈએ છીએ કે જ્યાં બહુ ઊંચા શિખરો હોય એ બારે માસ બરફથી છવાયેલા જોવા મળે, કારણ કે જેમ ભેજવાળી હવા જેમ જેમ ઊંચે ચડે એમ ઠંડી બને છે અને એના કારણે વરસાદ આપે છે. અસમ મેઘાલયના જે પહાડી પ્રદેશો જે છે એની જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ વરસાદનું પ્રમાણ ત્યાં વધુ જોવા મળે છે. સામાન્ય પરિસ્થિતિની અંદર જોઈએ તો પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ એમ 165 મીટરે 1°C અને સરેરાશ 1000 મીટરે 6.5 એટલે 6.5°C તાપમાન જે છે એ ઘટે છે. તો ચોથું પરિબળ છે વાતાવરણીય દબાણ અને પવનો. તો આપણને એવું લાગે કે વાતાવરણમાં દબાણ અને પવનો એકસરખા રહેતા હશે, પરંતુ એવું નથી હોતું. ભારતની અંદર ઉત્તર પૂર્વી વ્યાપારીય પવનો ક્ષેત્ર જે આવેલા છે એની અંદર આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધના ગુરુદાબટ્ટના ભારે દબાણના કારણે આ પટ્ટાઓ સર્જાય છે અને આ પવનો જે છે પૃથ્વીના ધરીભ્રમણના લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. પૃથ્વીનું ધરીભ્રમણ થાય છે એટલે પવનો જે છે એ થોડા મરોડ લે છે અને વિષુવવૃત્ત તરફ વાય છે. અને પહેલાં તો આપણે જોઈએ છે કે વિમાનની સેવા નહોતી ત્યારે દરિયાઈ માર્ગે બધો વેપાર થતો, તો એ વખતે આવા જે પવનો હતા એનો લાભ લેવામાં આવતો વેપાર માટે, એટલે એને વ્યાપારી પવનો પણ કહેવાય છે. આ પવનો છે એ ખૂબ ઊંચા નહીં પરંતુ ભૂભાગ એટલે કે જમીનના ભાગે તરફ વાતા હોય એટલે એની અંદર ભેજનું પ્રમાણ જે હોય ઓછું જોવા મળે. પરંતુ આપણા ભારતની અંદર શું થાય કે ભારતમાં દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે અને પશ્ચિમે અરબ સાગર અને પૂર્વની અંદર બંગાળાની ખાડી એટલે કે દરિયાનો ભાગ આપણને વધારે મળે છે અને એના કારણે આ જળરાશિ વધારે છે એટલે એના ઉપરથી આ પવનો વાય છે એટલે એ ભેજવાળા બને છે અને ભેજવાળા પવનોના કારણે આપણા ભારતની અંદર વરસાદ આવે છે. એટલે કે આબોહવાને આવા દબાણ એટલે વાતાવરણનું દબાણ અને પવનો પણ અસર કરતા હોય છે. પછી શિયાળાની અંદર હિમાલયનો જે ભાગ છે ઉત્તરનો એની અંદર ભારે દબાણ જોવા મળે અને આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો હોય એ દક્ષિણના જે હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ વાય છે. એના કારણે ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતની અંદર ભૂમિભાગો જે છે એ ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે, કારણ કે ઉનાળામાં ઘણો બધો તાપ હોય, તડકો હોય, એના કારણે હવાનું દબાણ જે છે એ ભેજ એમાં હોતો નથી એટલે હલકું થઈ જાય છે. અને આ સમયે શું થાય તો દક્ષિણની અંદર હિન્દ મહાસાગર ઉપર ભારે દબાણ જોવા મળે એટલે હિન્દ મહાસાગર તરફથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ વાય એટલે દક્ષિણથી ઉત્તર તરફ જતા જે પવનો છે એટલે આ પવનોને દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો પણ કહેવામાં આવે છે અને ભેજવાળા હોવાથી ભારતની અંદર એના કારણે પણ વરસાદ આવે છે. આ સિવાય ભારતીય વિસ્તારથી ઘણા દૂર કેટલાક પ્રદેશો આવેલા હોય તો એની અંદર વિશિષ્ટ ઘટનાઓ બને છે. તો એની અંદર આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીમાં થોડો સમયનો તફાવત જોવા મળે છે. આપણે જોઈએ છીએ કે આપણા ભારત દેશની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ સમયનો ફેરફાર જોવા મળે છે. એના કારણે હવામાન ઉપર પણ જુદી જુદી અસરો થાય છે, જેવી કે જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ, અલ નીનો અને આરટીસી ઝોન આવી ઘટનાઓની અસરો પણ જોવા મળે છે. આ ચાર જે શબ્દો છે એને આપણે વિગતવાર હમણાં જોઈએ, જે તમારી પરીક્ષાની અંદર નથી પૂછાતા પણ એમ છતાં આપણે એને સમજવા માટે જોઈશું. આ બધી ઘટનાઓ બને છે એમ છતાં આપણા ભારતની અંદર મોસમી આબોહવાની લાક્ષણિકતાઓ જે છે એ જળવાઈ રહે છે અને ભારતની અંદર ઋતુચક્ર સર્જાય છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, ભારતનું ઋતુચક્ર. પોઈન્ટ સ્ટાર્ટ કરતાં પહેલાં એટલું જરૂરથી કહીશ કે જો તમને અમારી ચેનલના વિડીયોઝ પસંદ આવતા હોય તો જરૂરથી લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો, અને દરેક વિદ્યાર્થી મિત્રોને શેર કરવા પણ વિનંતી છે. તો આપણે પોઈન્ટ જોઈએ, ઋતુચક્ર. આપણા દેશના ઋતુઓની વાત કરીએ તો બાળપણથી તમે ભણતા આવ્યા હશો કે આપણે 3 ઋતુમાં આપણો દેશ વહેંચાયેલો છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. એ સિવાય પણ આપણા ભારતની અંદર પરંપરાગત રીતે 6 ઋતુઓ ગણવામાં આવે છે: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ
વર્ષા અને શરદ. આ બધી જ ઋતુઓ 2 માસના સમયગાળાની અંદર રચાતી હોય છે. અને આ જે 6 ઋતુઓ છે એમાં 2 માસનો સમયગાળો હોય છે. આ 2 માસના સમયગાળાની અંદર લગભગ હવામાન જે છે એક સરખું જોવા મળે છે. અને આ 6 ઋતુઓની અંદર 2 ઋતુઓને જો સાથે ગણવામાં આવે તો વર્ષની મુખ્ય 3 ઋતુઓ જ ગણાય: શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ. સામાન્ય રીતે જો ઋતુની વાત કરીએ તો શિયાળો બેસતા ઠંડીનો પ્રારંભ થાય છે, ઉનાળાની અંદર તાપમાનમાં વધારો થાય છે અને ચોમાસાની અંદર હવામાં ભેજ જોવા મળે છે અને વરસાદ આવે છે. આપણા ભારત સરકારની દિલ્હી ખાતે હવામાન ખાતાની જે કચેરી આવેલી છે એની અંદર સમગ્ર વર્ષની 4 ઋતુઓમાં વહેંચણી કરવામાં આવી છે. અહીંયા ઋતુચક્ર મેં રજૂ કર્યું છે જેથી તમે જોઈ શકો કે ઋતુચક્રની અંદર તમને મેઇન 3 ઋતુઓ શિયાળો, ઉનાળો, ચોમાસું એની અંદર આપણી પરંપરાગત 6 ઋતુઓ અને કયા મંથ દરમિયાન એ સ્ટાર્ટ થાય છે અને કયા મંથ દરમિયાન પૂર્ણ થાય છે એનો સમયગાળો અહીંયા આ ઋતુચક્ર દ્વારા આપણને જોવા મળે છે. મેન ભારતની અંદર 4 ઋતુઓ આવેલી છે. એક છે શીત ઋતુ, જેને શિયાળો પણ કહેવાય છે, જેનો સમયગાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી છે. બીજી છે ઉષ્ણ ઋતુ, જેને ઉનાળો કહેવાય છે, જેનો સમયગાળો માર્ચથી મે છે. ત્રીજી છે વર્ષા ઋતુ, જેનો સમયગાળો જેને આપણે ચોમાસું કહીએ છીએ, સમયગાળો જૂનથી સપ્ટેમ્બર છે. અને ચોથી નિર્વર્તન ઋતુ તરીકે ઓળખવામાં આવે છે, જેને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કહેવાય છે. એ ઓક્ટોબરથી નવેમ્બર એનો સમયગાળો છે. તો પહેલી છે શીત ઋતુ એટલે કે શિયાળો, કે જેનો સમયગાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી હોય છે. આમ તો આપણા જીવનની અંદર આપણે આ ઋતુઓનો અનુભવ કરીએ જ છીએ, એટલે શિયાળો એ ઋતુઓની અંદર શ્રેષ્ઠ માનવામાં આવે છે અને એની અંદર આપણને તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ થાય છે. પણ એમ છતાં વાતાવરણની અંદર એમાં કેવો ફેરફાર હોય છે એ આપણે અહીંયા જોવાનો છે. ભારતની અંદર ડિસેમ્બરથી ફેબ્રુઆરીનો 3 માસનો જે સમયગાળો છે એને શિયાળો ગણવામાં આવે છે અને એની અંદર 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો જે છે એ દક્ષિણ ગોળાર્ધની અંદર સીધા પડે છે. અને આપણો ભારત જે છે ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે, એટલે એના કારણે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂર્યના ત્રાંસા કિરણો પડે છે. અને સૂર્યના ત્રાંસા કિરણો પડે છે એટલે એના કારણે આપણું વાતાવરણ હોય છે એની અંદર જે સૂર્યના કિરણો છે એ ત્રાંસા પડે છે, એટલે આપણને તાપમાન ઓછું પ્રાપ્ત થાય છે અને એના કારણે આપણે ઠંડુ વાતાવરણ અનુભવી શકીએ છીએ. મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના જે પવનો છે એ આ સમયે વાય છે અને આ પવનો સૂકા અને ઠંડા હોય છે, એટલે હવામાન પણ સૂકું અને ઠંડુ થાય છે. અને આ ઋતુ દરમિયાન આકાશ જે છે એ સામાન્ય અને લગભગ વાદળા વગરનું સ્વચ્છ જોવા મળે છે. અને આ સમયે આપણે જોઈએ છીએ કે શિયાળા દરમિયાન જે ઉત્તર અને પશ્ચિમનો જે ભારતનો ભાગ છે એ વધુ ઠંડો રહે છે, કારણ કે એ સમુદ્રથી દૂર આવેલો છે અને એમાં અમુક રણ પ્રદેશ આવેલો છે અને શિયાળામાં આ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ તૈયાર થઈ જાય છે અને એના કારણે ભારે દબાણના કારણે પવનની દિશા જે છે એ બદલાઈ જાય છે અને એના કારણે ભારે દબાણમાંથી જે ઠંડા અને સૂકા પવનો ઉદ્ભવે એ પવનો જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં તાપમાનની અંદર ઘટાડો કરે છે. શિયાળાની અંદર આપણે જોઈએ તો દિલ્હીની અંદર તાપમાન લગભગ 10 સેલ્સિયસ કરતાં પણ ઓછું જોવા મળે છે. અલ્હાબાદમાં 16 સેલ્સિયસ અને કોલકાતામાં પણ 18 સેલ્સિયસની આસપાસ તાપમાન રહે છે. હિમાલય જેવા પ્રદેશોની અંદર પણ તાપમાન ઘણું બધું ઓછું જોવા મળે છે અને એમાં શિમલા, દાર્જિલિંગ એમાં તો જાન્યુઆરી માસનું તાપમાન જે છે એ લગભગ 5 સેલ્સિયસ જેટલું બની જાય છે. હિમાલયની અંદર જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે ઠંડી અને ભારે હવા ઉત્તર તરફના મેદાન ઉપર ઘસી આવે છે. એના કારણે આપણે જોઈએ છીએ કે ઉત્તર તરફથી આજે ઠંડીનું વાતાવરણ એટલે કે ઠંડીનું મોજું આપણા રાજસ્થાન અને ગુજરાત તરફ પણ ફરી વળે છે અને આપણે અનુભવીએ છીએ કે જાન્યુઆરી ફેબ્રુઆરી માસની અંદર આપણને ઠંડીનો ઘણો સારો એવો અનુભવ થાય છે, કારણ કે તાપમાનમાં એકાએક ઘટાડો થતો હોય છે. ભારતના કેટલાક ભાગોની અંદર હિમ એટલે કે બરફ પડે છે, એટલે કપાસ જેવા પાકને પણ નુકસાન જોવા મળે છે. આ સિવાય પણ જો એકંદરે વાત કરીએ તો શિયાળાની અંદર ઊંચા પર્વતીય વિસ્તારોની અંદર તાપમાન જે છે એ કદાચ ઓછું જોવા મળે છે, બાકી બધે વિસ્તારોની અંદર એ ઠાર બિંદુથી નીચું જોવા મળતું નથી, એટલે કે અતિશય ઠંડી જોવા મળતી નથી.
એનું પણ કારણ છે, કારણ કે હિમાલયની જે ગિરિમાળાઓ છે એ મધ્ય એશિયા તરફથી જે ઠંડા પવનો આ શિયાળા દરમિયાન આવે છે એ આ પવનોને હિમાલયની ગિરિમાળાઓ રોકે છે અને એના કારણે આખા ભારતમાં જે ઠંડી પડે છે એ સખત ઠંડી હોતી નથી અને હિમાલયની ગિરિમાળાઓ આવી સખત ઠંડીથી આપણને બચાવે છે. જો શિયાળા દરમિયાન ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બંનેનું જે તાપમાન છે એની અંદર ઘણો બધો તફાવત જોવા મળે છે. ઉત્તરમાં આપણે જોઈએ કે હિમવર્ષા થવા લાગે છે અને તાપમાન જે છે એ -ડિગ્રીમાં પણ પહોંચી જાય છે. જ્યારે દક્ષિણની વાત કરીએ તો એ જે છે એ પ્રદેશો સમુદ્રથી બહુ દૂર આવેલા નથી, લગભગ 3 બાજુ આપણને સમુદ્ર પ્રાપ્ત થયો છે. એના કારણે કાતિલ ઠંડી ત્યાં પડતી નથી. અને શિયાળા દરમિયાન તમે કોચીનનું તાપમાન જુઓ તો 26 સેલ્સિયસ, મદુરાઈનું 25 અને ચેન્નઈનું તાપમાન 24 સેલ્સિયસ આપણને જોવા મળે છે. જોકે દક્ષિણના જે પહાડી વિસ્તારો હોય એની અંદર તાપમાન થોડું નીચું જોવા મળે, બાકીનો જે ભાગ છે એની અંદર આપણને તાપમાનની અંદર સામાન્યતઃ ઘટાડો જોવા મળે છે. ભારતની અંદર શિયાળો જે છે એ ખૂબ જ સ્ફૂર્તિદાયક, આરોગ્યવર્ધક આપણને જોવા મળે છે અને લાંબી રાત્રિ જોવા મળે અને ઠંડી જે છે એ પણ રાત્રે જોવા મળે છે. વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ જોવા મળે, દિવસો ટૂંકા હોય અને રાત્રિ જે છે લાંબી જોવા મળે અને શિયાળાની અંદર જમીન ઉપર જે સૂકા પવનો વાતા હોય એ વરસાદ ન લાવે, પરંતુ ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળાની ખાડીને ઓળંગીને આવે એટલે હવામાં ભેજ લાવે ને એના કારણે કોરોમંડલના તટ ઉપર આપણને ઘણી વખત વરસાદ જોવા મળે છે. ઉત્તર પૂર્વ ભારતની અંદર પણ પશ્ચિમી વિક્ષોભના અને વંટોળના લીધે થોડોક વરસાદ જોવા મળે અને પંજાબ અને હરિયાણામાં જે આ વરસાદ પડતો હોય એ રવિ પાક માટે ખૂબ જ અનુકૂળ છે. આ પવનો ક્યારેક ગુજરાતની અંદર પણ વરસાદ લાવતા હોય છે, એટલે કસમયે પડતા આ વરસાદને કમોસમી વરસાદ પણ કહે છે. હવે જેમ આપણે આગળ વાત કરી હતી એમ ભારતના હવામાન બાબતે સમાચારપત્રોની અંદર કેટલાક શબ્દો વપરાય છે. એ 4 શબ્દો આપણે આગળ વાત કરી હતી. જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, અલ નીનો અને આઈટીસી ઝોન વિશે જોઈશું. તો પહેલાં જોઈએ જેટ સ્ટ્રીમ. બંને ગોળાર્ધમાં આશરે 30 અક્ષાંશની આસપાસ 8 થી 15 કિલોમીટરના ઊંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો વાતા જોવા મળે છે. આ પવનો જેટ સ્ટ્રીમ કે જેટ પવનો તરીકે ઓળખાય છે. જેટ સ્ટ્રીમ સરેરાશ ઝડપ કલાકના આશરે 150 કિલોમીટરની જેટલી છે અને આ પવન પટ્ટામાં મધ્ય ભાગમાં પવનનો વેગ 400 કિલોમીટર જેટલો રહે છે. શિયાળામાં આ પવનો હિમાલયના દક્ષિણ ઢોળાવ પર વાય છે અને ઉનાળામાં તે દ્વીપકલ્પીય ભારત ઉપર સ્થિર થયેલા હોય છે. વધુ ઊંચાઈએ વાતા આ પવનો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. બીજું જોઈએ પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ. પશ્ચિમ એશિયા ઉપર રચાતો જેટ સ્ટ્રીમ પૂર્વ દિશામાં વાય છે. તેની અસર પશ્ચિમ એશિયાના દેશો, ઉત્તર પશ્ચિમ ભારત, પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન તરફ વર્તાય છે. આ પવનોની સાથે આવતા દૂરના તોફાનો છેક બાંગ્લાદેશ સુધી તેમની અસર પહોંચાડે છે. શિયાળામાં ઉત્તર ભારતના આહલાદક વાતાવરણમાં તે અવારનવાર વિક્ષેપ પાડે છે. પરિણામે ત્યાં ઊંચા પહાડી પ્રદેશોમાં ભારે હિમવર્ષા થાય છે અને મેદાની ભાગોમાં થોડો ઘણો વરસાદ પડે છે, જે રવિ પાક માટે ખૂબ જ આશીર્વાદરૂપ બને છે. આને લીધે ક્યારેક ગુજરાતની અંદર કમોસમી વરસાદ પડે છે અને ક્યારેક ખેતીને પણ નુકસાન થાય છે. ત્રીજું છે અલ નીનો. અલ નીનો સ્પેનિશ ભાષાનો શબ્દ છે. તેનો શાબ્દિક અર્થ નાનું બાળક એવું થાય છે. આ નામ પેરુના માછીમારોએ બાળ ઈસુના નામ પરથી આપેલ છે, કારણ કે સામાન્ય રીતે તેનો પ્રારંભ નાતાલની આસપાસ જોવા મળે છે. વાતાવરણીય તથા સામુદ્રિક અસરોથી દક્ષિણ અમેરિકાના પેરુ દેશની પશ્ચિમે પેસિફિક કિનારા નજીક ગરમ પ્રવાહ ઉદ્ભવે છે. આ પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે અને તેની અસર ભારત સુધી અનુભવાય છે. અલ નીનો નામની વિશિષ્ટ ઘટના ક્યારેક આકાર લે છે. જ્યારે અલ નીનો ઘટના બને છે ત્યારે ભારતની વર્ષા ઋતુના સમયગાળામાં અને વરસાદના પ્રમાણમાં ઘણો ફેરફાર જોવા મળે છે. ચોથું છે આઈટીસી ઝોન. વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય છે ત્યાં વિષુવવૃત્ત ઉપર વિશાળ હળવું દબાણ ક્ષેત્ર રચાય છે. તેને આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર કહેવામાં આવે છે, એટલે કે ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન. આ વ્યાપારી પવનોના પ્રવાહ સ્વરૂપે ઊંચા ચડે છે. જુલાઈ માસમાં અભિસરણ ક્ષેત્ર 20 અંશથી 25 અંશ ઉત્તર અક્ષાંશીય પ્રદેશો ઉપર સ્થિર થાય છે.
ભારતમાં તે ગંગાના મેદાન ઉપર કેન્દ્રિત થાય છે. તેને લીધે અહીં રચાતા હવાના દબાણ ક્ષેત્રને લીધે દક્ષિણ ગોળાર્ધના મહાસાગરો ઉપર ઉદ્ભવેલા આ પવનો ઉત્તર તરફ વાય છે. તેના લીધે ભારતના કેટલાક ભાગમાં વરસાદ પડે છે. શિયાળાની ઋતુ દરમિયાન આ અભિસરણ ક્ષેત્ર વધુ દક્ષિણમાં ખસે છે, જેને લીધે પવનોની દિશા જે છે એ ઉત્તર પૂર્વની થઈ જાય છે. તો આ ભાગ 1ની અંદર આપણે આટલા સુધી જોયું. હવે ભાગ 2ની અંદર આપણે ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળો અને વર્ષા ઋતુ એટલે કે ચોમાસું જોઈશું. ત્યાં સુધી આવા એજ્યુકેશનલ વિડીયોઝને જોતા રહો અને માહિતી મેળવતા રહો. અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.